રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। તારીખ 28 થી 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે, તો દાહોદ, વડોદરાના ભાગોમાં વરસાદ પડવાની આગાહી છે। મહીસાગરમાં આગામી સમયમાં ભારે વરસાદ પડી શકે છે। ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા, તો ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગમાં પણ વરસાદ થશે। 18 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં દબાણ ઊભું થશે। કે તારીખ 27-28થી હવામાનમાં પલટો આવશે। ખાસ કરીને પલટો પૂર્વ ગુજરાતના ભાગો, વડોદરા, મધ્ય ગુજરાતના વડોદરાના પૂર્વ ભાગો, મહીસાગરના ભાગો, દાહોદના ભાગોમાં હવામાનમાં પલટો આવે અને આજે વરસાદી છાંટા પડવાની શક્યતા રહે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાનમાં કંઈક પલટો આવી શકે અને ક્યાંક છાંટા પડી શકે અથવા તો વાદળવાળું આવી શકવાની શક્યતા રહે। પણ ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગરની એક મજબૂત સિસ્ટમ થતાં આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 27-28માં બંગાળ ઉપસાગરની સિસ્ટમ આપતા હવામાનમાં પલટો આવે અને 29 ઓગસ્ટથી સપ્ટેમ્બરની 2 તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો અને અરવલ્લી, સાબરકાંઠાના અલગ અલગ ભાગોમાં ક્યાંક વરસાદ 2 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે।